તમારે પ્રેક્ટિકલ આજે નહીં તો કાલે જે પણ બહુમાં તમે જરૂરી શરૂઆત કરશો તમારે એક્ઝામ આપીને જ પાસ થવું પડશે. તમારી અંદર સ્કૂલમાં કેવું હતું જિંદગીમાં પેલા હતી ને કે તમારી ઓલી પરીક્ષાની જિંદગી હતી સ્કૂલમાં. હવે ટાઈમ એવો આવશે કે જિંદગીની પરીક્ષાઓ. તમે સમજી ગયા? બરાબર એટલી સમજો. પહેલાં પરીક્ષાની જિંદગી હતી અને હવે જિંદગીની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે. આ બધી પરીક્ષાઓ ખાસ કરવી પડશે, પણ દ્રઢ રહેવાની. દ્રઢતાને કેમ છોડી દેવાની? શું કરવું પડે? ક્યારેક ફ્લાઇટના ટાઈમ કે ટ્રેનના ટાઈમ પ્રમાણે વહેલું ચોવ્યાર કરવો પડે. ક્યારેક વર્ષમાં 5 દિવસ તમારે ભૂખ્યા જ રહેવું પડે. તેમાં શું ફરક પડ્યો? પણ બાકી દિવસો તો તમને ભરપેટ જમવા મળે છે ને. તમને ખબર નથી ચોવ્યાર તમે કરો તો ગામ તમારી ચિંતા કરશે. બાકી એમ વિચારશે કે હું તો કરતો નથી, હું તો પુણ્ય માંગી રહું. આવું તો હવે તો કેટલું અનુભવ્યું થાય છે જે આપણે પગ કમરીને તો સામેવાળું આપણી ચિંતા કરે છે. કરે ધર્મનો પ્રભાવ છે. સ્થળ તો લખ્યું છે સંસ્કૃતમાં, ધર્મ ત્રાણમ ચ શરણમ ચ. એમાં પહેલાં રક્ષણ આપે અને ભાઈ ધર્મ તમને શરણ આપે. પહેલાં તો રક્ષણ જ કરે એની જવાબદારી છે. મારે ચોવ્યાર થવાને 10 મિનિટ બાકી હતી ને અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. કુદરતી 10 જ મિનિટ બચી હતી. પુત્રીને એ મારે રિક્વેસ્ટ કરી કે ભાઈ હું ચોવ્યાર કરું છું, સનસેટ બધી વાપરતો નથી, તો હું બહારનું વાપરી શકતો નથી. મારી બધું કહેતા મને ચા પેલું અહીંયા વાપરું. એટલે ઓલા તો ભાવિત થઈને કીધું કે વાપરો તમે અહીંયા બધું, એટલે તો ઓપન કરી દીધું બધું. કેવો સંજોગ બોલો ભાઈ. એ મને તો હું તો ઓલું જતા જ્યાં જગ્યા મળે ત્યાં ગુસ્સો આવતું મારે તો મારી પાસે થેપલા સિવાય કાંઈ હતું. ધર્મની આ તાકાત છે કે તમને ક્યાંય પણ ગુસ્સો, ધર્મની વાત આવે એટલે કોઈની પણ ઓસરી તમને મળી જાય. એ મંડપ પૂરત બની જાય. તમે જાણતા નથી ધર્મની તાકાત. ધર્મ જાણો છો પણ આટલું નથી જાણતા. શાસ્ત્રમાં તો જે દ્રષ્ટાંત આપ્યા છે, ધર્મ કરનારા વ્યક્તિને ત્યાં સાક્ષાત લક્ષ્મીદેવી આવીને રડે અને હસે. પેથળસા આવ્યા, પેથળસાના ત્યાં આગળ ઓલા રાતના સમયની અંદર એ બધા કૂતરાઓ બસતા હતા. એ એરિયામાં જતો હતો. કૂતરાઓને દેવો આવ્યા હતા રક્ષણ કરવા માટે ખેતરના. આવા પ્રસંગ બનેલા કે દેવો તમે આનું ખેતર છો તો મારું ક્યારે કરશો? તો કે નગર છોડતો તારું એ કલ્યાણ કરશો. આવી રીતે દેવો રક્ષણ કરવા માટે આવતા હતા. ક્યારે આ સામાન્ય વાત થોડી હોય, ધર્મની તાકાત છે. આજે બી જે વ્યક્તિ ધાર્મિક હોય એની સેવામાં એક દેવ હોય ને હોય. આ લખી રાખજો. આ મારા શબ્દો નથી, અધ્યાત્મ યોગી કલાકોનો શ્રી મારા દસ શબ્દો ત્યારે બોલતા. જે વ્યક્તિ પ્યોર ધાર્મિક હોય એની સેવામાં એક દેવ હોય જ. હું જ બોલું એટલે સમજી લેજો 100%. આમાં કોઈ સિદ્ધાંતિક વાત નહીં, પણ આ મહાપુરુષના વચનનો જ તમને. પણ તમે અને હું પહેલાં આપણે એટલા ધાર્મિક જોઈએ. આપણી દ્રઢતા બી હોવી જોઈએ પરિશ્રમ ઉપસર્ગોને સહન કરવાની. કે હવે આ શ્લોક કહ્યું છે ને હવે સંવરમાં જવાનું છે. સંવર એટલે પહેલાં આવશે યમ, પછી નિયમ. હવે તમારે આખું યમ ને નિયમ પર જ જવું પડશે. તમારામાં સંવર કરવાની તાકાત કેટલી? સંવર એટલે આવતા કરણને રોકવા માટેના પચખાન લેવા. બે હાથ જોડીને પચખાન એટલું એ સંવર નથી. સંવર તત્વનો મિનિંગ જ છે કે આવતા કર્મોને રોકવા, તે સંવર. એ રોકવા માટેની હિંમત જોઈએ. ભાઈ તમે એમાં 2 દિવસ છૂટ ને 3 દિવસ છૂટ ને આ છૂટ ને પહેલી છૂટ તો પતી ખતમ. તો પછી આવતું જ નથી. હોસ્પિટલની અંદર બાયપાસ ઓપરેશન આવી ડૉક્ટરને કહો ડૉક્ટર સાહેબ ચોવ્યાર મારા પાકા રાખજો, ચોવ્યાર છોડાવતા નહીં. ત્યાં રાખજો, હું ચોવ્યાર કરું છું. હિંમત એવી હોવી જોઈએ. તમને આવે એટલી બાયપાસ આવે તો સારું થઈ જાય ચોવ્યારના ટાઈમ. અને આજે પણ આવા શ્રાવકો વિદ્યમાન છે એ ડૉક્ટર સાહેબ ઓપરેશન નહીં કરાવવું જો તમે મને પહેલાં આટલું કન્ફર્મ કહો કે તમે મારી સાથે ચીટિંગ નહીં કરો, તમે મારો ધર્મ નહીં છોડાવશો, બીજું બધું તમારી માટે જે કરો એ કરો. ડૉક્ટર બી પછી પરિસ્થિતિ સમજીને કે ઠીક છે તો ટ્રાય કરશું આપણે. ટ્રાય નહીં ડૉક્ટર સાહેબ, 100% મારો ધર્મ મને છોડાવતા નહીં. આખીર તો ભારતની ધરતી પર જન્મેલો ડૉક્ટર છે. એને એટલી તો સમજાશે ને કે ધર્મ માટે રિક્વેસ્ટ કરતી, બીજા કોઈ માટે નથી વાત કરતી. એ બધું જ સહન કરીશ ડૉક્ટર સાહેબ. તમે કહેશો એ વાપરી લઈશ, ટાઈમ પર વાપરીશ, તો મારો આ સવારનો ટાઈમ તમે મારો સાથ કરી દઈશ. એ લોકો બી સમજીને તમને હેલ્પ કરે છે. તો આજે આ ધર્મની તાકાત છે. ધર્મ આટલું આપણને આપ્યું, આપણામાં સંપર્ક કરવાની તાકાત છે. આપણે પરાધીન થયા વિના સંપર્ક એટલે આવતા કર્મને કેટલા રોકી શકશું. મને સૌથી પહેલું બંધારણ મનની અંદર જે બીજાને મારી નાખવાના, ખરાબ થવાના, ખૂન કરવાના, કોઈની કતલ કરવાના, આવા બધા નેગેટિવ વિચારશો જે ચાલે છે. ઓલાએ મારી સાથે ખોટું કર્યું, ઓલાએ મને બદનામ કર્યું, ઓલાએ એને કંઈ પડી નથી, એના દીકરાઓ ભણી ગણી મોટા થઈ ગયા, કોઈ દિવસ મને રૂપિયો પણ આપવા માટે આવ્યા નથી. અરે આપણા વિચારો નો ડાઉટ આવે. હું તમારા સંજોગથી સમજું છું. તમને શું આખી દુનિયાને પણ આવે, પણ એ આવશે તો આપણને કર્મ બંધાશે. તો આપણે તો આનાથી વધારે દુઃખ ભોગવવું પડશે. તો શું ઈચ્છે છે કે આટલું દુઃખ મળ્યું તો હવે આનાથી વધારે દુઃખ હવે આપણે જોઈએ છીએ? ઈચ્છો છો? નથી ઈચ્છતા આપણે. તો આનો વિચાર શું છે કે મેં પૂર્વજન્મના કોઈ એવા કર્મો કર્યા છે તો મારી સાથે આજે આવું ઘટના થઈ છે.
પણ મારે એના પ્રત્યે દુર્ભાવ નથી રાખવાનો. મારે તો આમાં પણ સજ્જનતા કેળવવાની છે કે કર્મ ખપાવવાનો અવસર મને કેટલો સરસ આપી દો. મારે આમાં જ ક્ષમતા કેળવી છે. ધર્મ મને આ જ સમજાવે છે. સમજાય છે? અને આ બેલેન્સમાં તમે રાખી હશે, ક્ષમતા તમે કેળવી હશે તો કર્મસત્તા તમને કેવી રીતે ફસાવશે ખબર છે? એના ઘરની અંદર જે એક વખત એવું હતું કે એના ઘરમાં રાતરતીનો જોરદાર હતા, ફોરેનના ટોયસ હતા, સારામાં સારા કપડાં હતા, આપણે એ લોકો આપણે હંમેશા ધુતકારતા હતા. ત્યારે કુદરતી કર્મસત્તા આપણને બે સારા દીકરા આપે કે જે દીકરાઓ ઓછા રૂપિયામાં પણ ભણી ગણી સંસ્કારથી મોટા થઈને નામ રોશન કરે, અને એના દીકરાઓ જે આવે ત્યાં મૂછડ્યા હોય એ લોકોને મોટું ભવિષ્યની ઉંમર આવે ત્યારે એ લોકોનો સમય ડાઉન આવી જાય, એ લોકો એટલા ડલ થઈ જાય, એ લોકો ડિપ્રેસ થઈ જાય. એવા સમયમાં જો તમારા મનમાં એવો વિચાર આવી ગયો એવું બધું કર્મસત્તાના ખેલ છે, ઓલાને એક દિવસ આમ હતો, હવે એનું આમ થયું હતું, ચાલ્યા કરે. આ બોલવામાં બી જો તમારા પરિણામ કરુણાયુક્ત નહીં રહીને અહંકારયુક્ત બની ગયા તો તમે જ્યારે વિકાચિત કરવા માંગશો એ ભયંકર છે. હું તમને છેક કઈ જગ્યા પર બચવાની વાત કરું તમને સમજાય છે? બોલો તમને તમારા દુઃખના દિવસોમાં કંઈક સંભળાવે છે, તમારી સાથે ખોટું કરે છે, ત્યાં બચવાની વાત નથી કરતો. ત્યાં તો બચજો, પણ એનાથી પણ આગળ વધીને જ્યારે તમારી સાથે એક સારો પ્રસંગ બન્યો અને એ પ્રસંગમાં ઓલાને નેગેટિવ થયો ને એના સમાચાર તમને જ્યારે મૌન્ય કર્મ મોકલે ત્યારે એ વખતે અરતિ મૌન્ય કર્મ જો તમને ઉદયમાં આવ્યું, તમને ગમ્યું, તમને આનંદ થયો કે બસ થયું, જો મૌન્ય કર્મ જીતી ગયો, તમે ખતમ થઈ ગયા. બરોબર. પણ આપણા માટે તો બોલે કર્મસત્તા આપણને આજે અત્યારે ગતો વાળી રહી છે એવું ક્યારેક સોચી શકાય. તમે કીધું કે આપણે બીજાનું નેગેટિવ કોઈ દિવસ નહીં બોલવાનું, પણ ક્યારેક આપણે નેગેટિવ પોઝિટિવ થાય ત્યારે આપણે સોચી શકાય કે આ કર્મસત્તાને કારણે જ આવું થયું છે. તારે એમ સૂચવવાનું કે કર્મસત્તા અત્યારે અનુકૂળ થઈ છે તો સારા પ્રસંગ અત્યારે બની રહ્યા છે, પણ આત્મા તું છે સાંભળવાનું દુઃખ કે સાંભળવાની પરિસ્થિતિમાં તું હેલ્પ કરી શકે તો સારી વાત છે, પણ તું સંજોગને આથી હેલ્પ ન કરી શકે તો દુર્ભાવ તો નહીં જ કરવો. આત્માને શીખવવાના આપજો. તો બહુ અઘરું છે. કર્મસત્તા તમને એવા સમાચાર આમ લમકણા જેમ મોકલાવશે ને કે તમને ખબર એવું પુણ્ય તપતું હશે કે એવા માણસો તમને જોઈન થઈને તમને એના જ મેસેજ આપશે. અને ત્યારે ધર્મ તમને કહેશે બચ, નિંદા નહીં કરતો, ખુશ નહીં થતો, વાતો નહીં કરતો, ધર્મ ક્યાં તમારું રક્ષણ કરશે. જો ધર્મ તમે બરાબર સમજ્યા હશો તો બાકી સર ત્યારે યાદ આવે ને એ સેકન્ડે આપણને પછી બીજો વિચાર આવી જાય કે આ કે સાંભળ્યા પછી કે આ ખોટું આવી ગયું કે તો સારું છે. પશ્ચાતાપ રૂપે તો સારું જ છે, કારણ કે તમને પાછળ તો બીજો કોઈ વિચાર આવે, પણ પહેલી ક્ષણની અંદરની જે તીવ્રતા આવી અને તીવ્રતાથી તમે જે કર્મ બાંધી બેઠા, બીજી ક્ષણે કેટલી તીવ્રતાનો જો પશ્ચાતાપ નહીં આવ્યો હોય તો પાછું કર્મ કેવું પાવશે. એટલે સર એટલે આટલું સાંભળ્યા પછી વિચાર ઓછા જાય છે, પણ સર કોઈ વાર આવી જાય છે. મને બી આવે છે. સંસારનું સ્વરૂપ છે, આવશે, પણ છતાં સાંભળતા સાંભળતા ઓછા થાય. ઓછા તો થશે ને. હું તમને સાહિક સંકેત નહીં આપી શકું, પણ તમારું જે ઇન્ટેન્સિટી હતી તમારી આટલી પાવરની આટલી તો તમે ફ્રિકવન્સી તમારી આરામથી તમે ઓછી કરી આપીશ. આ ધર્મનો પાયાની તાકાત સમજી લેજો, આનંદ કરશો, કોઈ ચિંતા નહીં કરતા. સમય અને સંજોગ આપણે બધાને આધીન નથી હોતા, દુઃખને સહન કરવાની તાકાત આપણે બધી આધીન નથી હોતી, એવી કર્મોને વસાત આપણને મળતી હોય છે. સાંભળ્યું છે કે દુઃખ જેને આવે એટલે સહન તાકાત ભગવાન આપે છે. ભાઈ આવી ગયો એટલે ભોગવવું તો પડે એટલે સહન તાકાત માની લઈશું, પણ ત્યારે પરિસ્થિતિ ધર્મ પ્રણાલી એકદમ બેલેન્સવાળી નથી પણ રહી. પણ કાંઈ પહેલાં જો આ ન સાંભળ્યું તો હું આટલા સુધી પહોંચ્યો, અત્યારે એટલીસ્ટ આટલો તો આવ્યો, આટલો તો અટક્યો, અહીંયા તો અટક્યો, ગુડ, ફાઇન, સારી વાત છે. પણ નિષ્ઠુર નહીં બનતા, નિષ્ઠુર નહીં બનતા, બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. મેં ધાર્મિક વ્યક્તિઓને નિષ્ઠુર બનતા જોયા છે. ધાર્મિક બોલું છું, પ્રશાંત ધાર્મિક કહેવાય જ નહીં, પણ એને મેં નિષ્ઠુર બનતા જોયા છે. મને ન ગમે. ધર્મ સમજાય તેમ નિષ્ઠુરતા નહીં, ભક્તિ વધવી જોઈએ, વ્યાપજ વધવી જોઈએ, વિનય વધવો જોઈએ. એ જગ્યાએ મને બધું ખબર છે, મને કહેવાની જરૂર નથી. ભાઈ આ શું તમને ખબર છે તો તમને નહીં કહેવાનું એવું ક્યાંથી આવે? તમને બધાને છૂટ આપો છો, તમને ક્યારે બી મને ટોકવાની છૂટ છે. જાઓ, ભરત ચક્રવર્તીએ બી એવા સરાપો રાખેલા કે મને ટોક્યા કરજો, કારણ કે ભાઈ અમને બી ઉપદેશની જરૂર હોય છે. એમ નહીં માનતા કે બીજાને ભણાવેલું અમારું કલ્યાણ થઈ ગયું. હવે સપનામાં નીતું ત્યાં નહીં જોતા. બીજાને ભણાવવું એ જુદો ટ્રેક છે ને આત્માને ભણાવવું એ બહુ જુદો ટ્રેક છે. અમને પણ ટોકવા માટે જોઈએ નિમિત્ત, અમને પણ જોઈએ, તમે કહેજો અમને, અમે ભૂલ કરીએ ત્યારે ટોકજો. અધિકાર છે, એક શ્રાવક તરીકે તમારો અધિકાર છે કે તમે ટોકી શકો છો. સમજાય? ભલે તમે વિનય વિનયથી નહીં ટોકશો એવી રીતે કહ્યું કે ગુરુને ના કહેવાય, એ રીતે તમારો ભાવ એ ઉત્કૃષ્ટ જ હશે. પણ ભરત ચક્રવર્તીને પણ જરૂર પડી હતી કે ભાઈ મને કહેતા રહેજો કે હું મોહાઈ ન જાઉં. સમજાય? કારણ કે જેમ જેમ અમારા આગળ વધતા જાય તેમ તેમ શાસનના કાર્યો અમારા વધતા જાય, પરમાત્માની કૃપા વધતી જાય, અમારા કાર્યો વધતા જાય, પછી અહંકારના બધા દોષો ભેગા ભેગા આવે ત્યારે અહંકાર ન આવવો જોઈએ. ગામને સમજાવવું બહુ ઇઝી છે, પણ પોતાના જીવનમાં ઉતરે તે બહુ હાર્ડ છે. આજે સવારે નૌકારસી કરતા હતા, દીક્ષાર્થી બેન અમને નૌકારસી કરવા માટે આવે સંઘમાં,
કારણ કે માણસો તરફ કામમાં હોય દીક્ષાથી બેન અમને માણસાને પણ આવે નીચે લોકો છે મારે વાત કરવાની રસોડામાં છે. પહેલું દીક્ષાથી બેને મને પહેલો પ્રશ્ન આજે કર્યો કે સર તમે આજે આટલું મોટું ભણાવો તો તમને સંસાર બધી વૈરાગ્ય નથી થતો? પહેલો પ્રશ્ન. પણ મારે એની સાથે સાચું જ બોલવાનું, મારે તો ખોટું બોલવાનું હોય જ નહીં. કોઈ સાથે ખોટું બોલી શું કરવાનું? મને જે મારા મનના ભાવો તમે એમને કીધા. બીજું ના એવું નથી, ક્યારેક થાય પણ કાયમ માટે તો નથી. कथनचित आवे कायम माटे नहीं आवे. मैंने बीजो प्रश्न करते ऐसा क्यों होता? आप तो इतना जानते हो, हम तो इतना भी नहीं जानते हो कि हमको विचार पूरा आ गया, आपको क्यों नहीं आया? आनंद થઈ ગયો ને કે કોઈ કેનાર મળે છે, આમ આનંદ થઈ ગયો. કોક તો બેઠું જ કેનાર પરમાત્મા સારું કર્યું કે આજે મને કોકને કેનાર ખોટું શું કામ લગાડું? જરૂર છે મને હશે કોઈ કેવી હું કોઈ ખોટી જગ્યાએ જવાનો હોઈશ, કોઈ મારા અહંકારમાં ઘૂસવાનો હોઈશ તો આવું કેનારો રાઈટ ટાઈમ પર મળી. પ્રભુતાની અપરંપાર કૃપા છે કે મને આવું કોઈ કેનાર મળે. સાચું કહીજો, તમારા ઘરની અંદર તેનો તમને પૂછ્યું પાયો તમને પૂછ્યું, તમારા ઘરમાં તમને આમ જ રાખવામાં આવ્યા હોય, તમને કોઈ કેનાર જ હોય, તમને કોઈ ટોકનાર જ હોય, તમારી કોઈ સાસુ જ ન હોય, તમારે ત્યાં આગળ કોઈ તમે ડેરાની છે કોઈ કંઈ તમારું ધ્યાન જ ન રાખતો અને તમારા મજાકથી રહેવાનું, તમને ખબર છે કે આ પરિસ્થિતિઓ ક્યારેક તમને મૂંઝવી નાખશે, ક્યારેક મૂંઝવી નાખશે. વર્ષો પહેલાં એક છોકરીની સાથે લગ્નની અંદરની વાતચીત એક જગ્યાએ થવાની હતી, એટલે મેં એક છોકરાને પ્રશ્ન કર્યો કે જે છોકરી સાથે વાત કરી એને તારી સાથે વાતમાં કયો મુદ્દો મહત્વનો લાગ્યો? ત્યારે એક છોકરાએ મને જવાબ આપ્યો કે મેં એને એમ કીધું કે મારા મમ્મી નથી, તો એને એમ દુઃખ થયું કે મને મારા સાસુ ન મળ્યા તો મને નહીં ગમશે. કેમ એને આવો વિચાર આવ્યો છે એ હું નથી જાણતો, પણ એને આ વિચાર આવ્યો હતો કે મારી સાસુ તો જોઈએ છે. કયા આશયથી વિચાર આવ્યો છે હું નથી જાણતો, એ પણ નથી જાણતો, એ જ્ઞાનીની છોકરી જાણે, પણ મને મુદ્દો વિચાર નહીં કે આવી પણ વિચારધારા વાળી વ્યક્તિઓ દુનિયામાં છે. જે બી શબ્દો આપણે નથી જાણતા, પણ સંવર આપણી તાકાત કેટલી આવે શું રોકી શકે? પહેલું નિયમ, મનથી પાપ મને નથી થતું. અને પાછું હોશિયારી એવી નહીં કરતા મારા મનમાં તો એવું કાંઈ નથી. આમ બોલે સાહેબ મારા મનમાં એવું કાંઈ નથી, તું બોલે જ શું કામ? અમે તમારી ફેસ રીડિંગ કરતા આપણે જ સારા સારી કે તમારા મનમાં છે કે નથી. ભિખારીને પણ કરવડે ત્યાં પૈસો આપશે ને એની પાસે યાદ નાખવું પડે. તમે એની હોશિયારી કરી કે ભાઈ અમારા મનમાં નથી, બોલે એના મનમાં જ પહેલાં ખાલી સફાયો કરતો પરિસ્થિતિ નોર્મલ કરી નાખો. નથી મનમાં તો નથી, એને કંઈ જાહેર કરવાની કંઈ ઢંઢેરા પીટવાની જરૂર નથી, ગામમાં કહેવાની જરૂર નથી કે મારા મનમાં કાંઈ. હવે ગામમાં કહેતા કેમ ફરો કે મારો એવો આશય નહોતો અને મારું એવું આમ નહોતું અને મારું એવું તેજ નહોતું. સંવર કર ને પણ બધું બંધ કર. સંવર એટલે પચખાણ, તારું બધું બંધ કર. આગળ નોકરથી પોસીને પચખાની વાત નહીં આવે આમાં. તમે સંવર તત્વ એટલે પચખાણ એટલે એટલું એકાસું બ્યાસું કરે એ બધી વાત નહીં આવે. ખાવા પીવા પર એટલું નહીં આવે, બધું જ આવશે. એક એક ટોપિક પર સંવર આવશે. તારા ક્રોધનો સંવર કર, તારા માનનો સંવર કર, તારી માયાનો સંવર કર, તારા લોભનો સંવર કર, રાગનો સંવર કર, દ્વેષનો સંવર કર, લોકો પર આક્ષેપ કરવાનો સંવર કર. તારે ખોટું લાગી જાય તો સંવર કર, નહીં ચાલે તારે ખોટું શેનું લાગે? હું ધરાર તમને અહીંયા ઊભા કરીને અપમાન બી કરી નાખું તો તમને ખોટું શું કેમ લાગી શકે? તમને કાંઈ નહોતું છે, બધા છે મને કહી દીધું, આમ થઈ ગયું તેમ થઈ ગયું. વર્ષોને સદીઓનો અભ્યાસ કરાવતો છે ને મારો પાઠ ન થયો તો ક્યારેક મારે સદીઓને કહી દેવું પડે પ્રસંગો કે આ નથી ચાલતું. મેં કડક સદીઓને અંદર ક્યારેક કહી દીધું. પ્રસંગ એવો હતો કે ત્યારે ઉપાસનો કોઈ બેન આવ્યા હતા બેની સામે એમને મેં કહી દીધું, એમને ખોટું લાગ્યું. નાની ઉંમર હતી, ખોટું લાગે એમાં એમનો દોષ નથી. એક ઉંમર એમની હતી, ઉંમરમાં ખોટું કોઈને પણ લાગી શકે. ક્ષમાન દરેકને વાલું હોય છે, સારી વાત રોંગ છે એમ નથી કહેતો, પણ એમને ખોટું લાગ્યું એટલે ક્લાસ બંધ કરાવી. ક્લાસ બંધ થઈ ગયો તો થઈ ગયો. એમાં એમાં તો બધું ક્લાસ ઘણી વખત બંધ થાય. તમે બી છોડી જતા તો કંઈક અમે લાવવાનું નથી, પણ હું કડક તો રહીશ એ વાત તો બાકી જ છે. પ્રસંગ એવો થઈ ગયો કે પછી એમને ભણવા માટે બીજા સર આવવા લાગ્યા, પણ એમને કંઈક સેટ નહીં થયું. એટલે મને કે મારે સર પાસે એમ પછી કીધું કે મારે પારા સર જ જોઈએ. પછી 1.5 વર્ષ પછી ક્લાસ ચાલુ થયો. પણ હવે કુદરત એવું થઈ ગયું હતું કે એકવાર એમને ખોટું લાગી ગયું હતું, એટલે હું હવે એમના જે કહેવા માટેની જે મારી એની અંદરની હિંમત હતી એ હું ગુમાવી ચૂક્યો. હું ચેન્જ થઈ ગયો હતો બિકોઝ મારી હિંમત તૂટેલી હતી. કારણ કે એક વખત જે પ્રતિસાદ થયો કે એને એ હટ થયું અને પ્લસ એવું થઈ ગયું ત્યારે કુદરતી મારી ભણાવવાની હિંમતમાં એ ડર એ ન આવી શક્યો. સો મારી ભૂલ છે કે હું ન લાવી શક્યો. એને ક્લાસમાં 5 વખત પણ કીધું કે સર તમે પહેલાં વાર સ્પીચ કેમ નથી થાય? કારણ કે વિષય કાચો જ થઈ ગયો હતો. તમે સમજી શકો છો. આમ હું એમ તો મેં સંભર કર્યો, હું એમ નથી કે તો મેં સંભર કર્યો. હું તો મારા સ્વાર્થ ખાતર ગુસ્સો નહીં થઈશ, હું મારો સ્વાર્થ જ સમજીશ, હું સંભર નહીં સમજું. પરંતુ પ્રસંગ તમે સમજી શકો છો.
તમને સંપર્કની પેલા તાકાત સમજાય આવો સ્વાર્થવાળી નહીં કે હું એને ખોટું લાગે માટે નથી કહેતા કાકે દીકરાને આપણાથી શું કામ કહેવાનું એને ખોટું લાગી જશે. તમે ભય તમારું સ્વમાનને કારણે તમે સંપર્ક કરો છો. તમે સંપર્ક તત્વ સમજી સંપર્ક નહીં, તમારે સંપર્ક તત્વ સમજવાનું છે. આ તત્વ આમ જ આ સંપર્ક તત્વ છે. મુંબઈમાં 3 ઘર એવા છે. રાત્રે પતે તે કહી દે કે જો ભાઈ અમારે ત્યાં આવશો તો ચોગ્યાર ફરજિયાત છે. અમે રાત્રે પણ કોઈને આપતા નથી. વેવાઈ વેવાણને પણ કહી દે. વાલકેશ્વરમાં એવા ઘર છે, પાર્લામાં એવા ઘર છે. વેવાઈ વેવાણને પણ કહી દે કે તમે પ્રિપેરેશનથી જ આપણી સાથે વાતચીત રાખો. તમે પાણીનો ગ્લાસ પણ નહીં લો. એ સમજે જ છે, હે એ સમજતા જ છે ને સામેથી કે ભાઈ આપણે એ પોતે ટેમ્પા ક્યાંય જતો જવાનું. નથી, પોતે ખોટું કરતો નથી, પોતે કોઈને ત્યાં પીતો નથી, પોતે પાડે છે તો એ કોઈને કહી શકે છે. અને બીજા લોકોએ બી સ્વીકૃતિ કરી છે કારણ કે બીજું બધું સરસ છે, વ્યક્તિ સાથે ધર્મની આટલી શ્રદ્ધા છે, ખોટું શું છે? અને ગુસ્સામાં કે ધમકીમાં નહીં, પ્રેક્ટિકલ જ કહી દીધું કે ભાઈ આપણા ઘરની વ્યવસ્થા આ છે. કોઈ પછી બધા સમજી કરીને જ આવે તો પાણી લઈને આવે પોતાનું, પણ પોતો ઓળખ નથી ખબર છે અને તો ન પીએ. બધા વિવેક શ્રાવકો સારા જ હોય છે, ખોટા હોતા જ નથી. તમારો ધર્મ દ્રઢ હોવો જોઈએ, તમારા ધર્મમાં ઓલું કાસાઈ ન હોવું જોઈએ. ઓલું ભાઈ તમે અહીંયા જુદું બતાવો. એક ભાઈ તો દિલ્હીમાં બાધા લીધી, અનાજ નહીં ખાવાનું. ભાઈ જમણવારમાં જમતા હતા તો કે ભાઈ તમે બાધા લીધી ને? તો કે ભાઈ તો અનાજની બાધા લીધી છે. આ તો અનાજ થોડી જ અનાજ તો નહીં છું. એવું ગાંડા વેળા નહીં કરવાના કે જેને કારણે તમે બોલો કાંઈ ને તમારામાં નીકળે કાંઈક ને તમે હોશ જુદા નેવર. આ બધું ના ચાલે. હકીકત તો એવી પરિસ્થિતિ તમારી જોઈએ કે તમારામાં પહેલાં એવું દ્રઢતાપૂર્વકનું આચરણ જોઈએ કે તમે નથી કરતા તો નથી જ કરતા, અને કરો છો તો કરો જ છો. નિંદાઓ કેટલી મનની અંદર મળી એટલે વાતો છે તો ભાઈ આ શું સંભર આપે તમને ખબરથી આશરો તો દુર્ગતિમાં ફેંકી દેશે. ધર્મ કરનારાઓ દુર્ગતિમાં ઢીંચાઈ ગયા છે, સામાયિક પતન કરનારા ગયા છે. 9 9 વખત લગો આટલી શ્રાવિકોને નરક બતાવી છે. નંબર લાગી જશે તો ક્યાં જશું? ખુશની તો 8 શ્રાવક પણ બતાવ્યા છે. આમાં ભૂલચૂક થઈ જાય, ડરવા જેવું છે આ બધું. થોડું હું તમને પોઝિટિવ પણ રહેવાની વાત કરીશ, પણ થોડુંક ચિતવા જેવું બી કરી. સંપર એટલે સંપર ના, હું હવે નથી કરતો. પણ સમજમાં નિંદા કરી શું ઓછું આવ્યું છે? એક ટાઈમે રોટલો શાક મળે, ખાલી રોટલી લે શાક. બીજો ટાઈમે રોટલી શાક ન પણ મળે, ખાલી ખીચડી મળે ને તો બી ખુશીથી રહ્યો, પણ બીજાની સાથે કમ્પેરિઝન નહીં કરો. કર્મ ખપાવી દે તો અહીંયા આગળ આપો આનંદ કરો છો. એવું દુઃખ તો તમને વર્તતું જ કરો. જે મળ્યું છે એમાં સંતોષ માનો, બસ આનાથી વધારે મારે કંઈ જોતું નથી. અરે તમે નહીં માનો, શું કરશો? વસાવી ભોગવશો, ચલો ઠીક છે. પછી શું કરશો? દીકરા દીકરીને આપીને તમારે જવું પડશે. એ લોકો કોર્ટમાં કેસ કરશે, ઓછું ઓછું મળશે, તમારી સંપત્તિઓ નિલામ થશે. શું મૂક્યું તમે? તમે તો ક્યાં હશો ભગવાન? આમ પરિસ્થિતિ વિચાર. હમણાં એક જેને સુરતમાં લગ્ન છે આ અઠવાડિયામાં, એને મોટા મોટા સિંગરો બોલાય છે. 1-2 કલાકની 10 ગવાના 40-50 લાખ રૂપિયા. એની પરિસ્થિતિ એ થઈ ગઈ કે ન બોલાવે તો એનું સ્ટેટસ ખતમ થઈ જાય એમ છે. અને બોલાવે તો કે મારે શું કરું, મારી દીકરીનો છેલ્લો પ્રસંગ છે, પછી તો કંઈ મારે છે નહીં, અને હું આટલા રૂપિયા કમાતો એ કરું છું. ચેરિટી પણ કરે છે. તમે પણ માણસની મેન્ટાલિટી કે ચેરિટી 2% કરે, 5% કરે, 10% કરે, બાકી પૈસો ન વાપરે તોય તકલીફ. જોયું તમે ભણ્યા પછી ન વાપરે, પાપ ન કરી ન કરાવે તો તકલીફ. શાસ્ત્રમાં કહેવાય દ્રષ્ટાંત સાંભળ્યા જ નહોતા કે પૈસો થયો ને પાપ ન કરે કે ન કરાવે તો તકલીફ પડે. મેં કોઈ દ્રષ્ટાંત હજી સુધી શાસ્ત્રમાં નથી સાંભળ્યું હોય ક્યાંથી. અત્યારે તાની હાલત છે, તમે સમજ્યા? નીતિશાસ્ત્રમાં તો અર્થશાસ્ત્રથી પૈસો આવી ગયો, નીતિ નથી તો વિચારો ચિંતિત કે હું પૈસા વાપરી દે તો તકલીફ. શું કરું? એટલે બહુ પૈસા બનશે તો સરસ થશે એવું પણ નથી. જેટલું ને જે હોય પણ એની પ્રસન્નતા આપી અપરંપાર જબરદસ્ત. ગઈકાલે પલાના ઘર પરથી નીકળતો હતો, એક બેન આગળ હતા અને એના સાદલાના છેડા પર એની પાછળ એનો પુરુષ હશે કે ભાઈ હશે, આવો 2 પગ એકદમ હેન્ડીકેપડ ઊભો ન રહી શકતો હોય અને વાતું શરીર વળી ગયું અને કાળો ઘુમર ફૂકેલો એક ભિક્ષુક વ્યક્તિ એટલે ભિખારી જો વ્યક્તિ એની સાથે બાંધેલો હતો. ડ્રાઈવ આગળ ચાલે ને ઓલો પાછળ એ પ્રમાણે આમ ફોલો કરતો ચાલે, 4 પગે ચાલે. દ્રશ્ય જોતા આપણે આમ કંપાઈ થઈ જાય કે કેવી પરાધીનતા બિચારા કર્મને આવી ગયો છે. પણ મોઢા પર એક પ્રસન્ન જોઈને મને અવસર મારા પર આવી હાલતમાં બી એ પ્રસન્ન હતો. કારણ કે એના હાથમાં એક રૂપિયો મુકાયો ને ખાલી નાના પડો તો પણ એના મુખા પર તો હાસ્ય રેલાયું. જિંદગીમાં આવું હાસ્ય મને ફોટાવાળે પણ નથી પડવાતું છે. આવું હાસ્ય મને મારા જિંદગીમાં ફોટાવાળાએ પણ નથી પડાવી છે. એવું તમે સમજો શું કહેવા માગું છું?
હું ઓલી દીકરાની દશા કરું તેની હાસ્ય અવસ્થામાં જ ગારગાવ લઈ છું. નહીં તો આ વ્યક્તિને આમાં બી એક એન્જોય દેખાય, આપણે બી એન્જોય આવતી જ નથી. મળે છે તો બી ઓછું જ લાગે છે, દુઃખ જ લાગે. ત્યારે આપણે કઈ હાલતમાં બેઠા છીએ? આશ્રવ કેટલું મોટું હશે આપણું કે આપણું સંબર જ નથી. આને તો આમાં સંબર થઈ ગયું એક સેકન્ડમાં. અને 10ની નોટ મળી તો સંબરમાં આવી ગયો કે આજુ સુધી આમ નામ લાગ્યું આપણને કે ધ મુમેન્ટ મને એ 10 રૂપિયામાં આટલું તો કંઈ મળી જશે, જે બેને થિંકિંગ સંસારની પાસે વિચાર્યો સાઈડ પણ કેટલો આનંદ હતો ખરાબ. સમજાય શું કહેવા માંગુ? સંવર તત્વ ચાલુ કરીશ પછી તત્વની વાત આવશે. તમે સંવર સદસ્યને સંવર સંવૃણોતી સંવર આવતા કર્મને રોકવા, બસ ગમે તે રીતે કર્મ રોકાવા જોઈએ. અહીંયા વોચમેન ઉભો રાખી કીધું કે કોઈ બી મારો સંદર આવવો ન જોઈએ, એટલે લાકડી લઈને ઉભો રહી જાય, કોઈને અંદર ન ઘૂસવાનું. કેમ તમને કીધું આત્મામાં કોઈ પણ પ્રકારના કર્મ ઘૂસી ન જાય એનું તમે ધ્યાન રાખજો. એટલે તમારે બરાબર હિંમતથી ઉભા રહી જવાનું. એક પણ કર્મ અંદર ઘૂસવું ન જોઈએ. બસ સંવર. એક પણ કર્મ ભૂલથી પણ અંદર પ્રવેશ ન પામે આવા પ્રકારની તમારી તૈયારી થવી એ સંવર છે. 57 પ્રકાર 57 બે 57 પ્રકારનો 5 પ્રકારની સમિતિ, 5 ટાઈપ્સ ઓફ ધ સમિતિ. 5 સમિતિ, 3 પ્રકારની ગુપ્તિ, 22 પ્રકારના પરિસર, 10 પ્રકારના યતિ ધર્મ, 22 પ્રકારે પરિસર, 10 પ્રકારે યતિ ધર્મ, 10 પ્રકારે યતિ ધર્મ, 12 પ્રકારની ભાવના, અને 5 પ્રકારનું ચારિત્ર. કેટલા થયા? ચારિત્ર 57 ઘણા લાગ્યા 14. આ 57 પ્રકારનું આપણું સંવર થતું હશે. આ સંવર આપણા જીવનમાં હવે પ્રેક્ટિકલ મને કોઈ પ્રત્યે દુર્ભાવ થતો જ નથી કે દુશ્મન મારું છે. શું કામ રાખવાના? શું કેટલું શું લઈને જવું જોઈએ? બધું જ છોડી દો, લેટ ગો કરનાર, કાંઈ નથી જોયું આપણે, બધું મૂકી દો. પછી કેવી એન્જોય થાય, આનંદ આવશે. છોડી દેવામાં જે આનંદ આવશે ને મૂકી દેવામાં બહુ આનંદ આવશે. ક્યારે બી એવું નહીં માનો ઓછું વાત છે. હું જ્યારે બી ફર્યો છું ને દેશમાં, ત્યારે મોટા અમદાવાદના ટેનામેન્ટમાં પણ ગયો છું. ઘણા લોકો સાથે મારે મળવાનું થાય. ઓલવેઝ હું એ લોકો સાથે ચર્ચા કરું તો કે તમારો ભૂતકાળ શું હતો, તમારો વર્તમાન કાળ શું છે. એ લોકો ઓલવેઝ મને ભૂતકાળ કીધું કે સાહેબ એવી હાલત હતી, કઈ હતું. ઓલવેઝ આ લોકો એમ સાહેબ ઘરમાં થાળી નથી. આ જે લાદી છે ને, લાદી હું લાદીને ધોતો અને એની પર રાખીને જમતો. રોટલી, દાળ, ભેળકું એના પર ખાતો. એને હું સાફ કરતો ને મારી પાસે થાળી ક્યારેય કોઈ માણસ આવી વાત કરી મજાકમાં ન કરતો, એ સિરિયસલી વાત કરતો. તમે સમજી શકો છો આજે બધું છે તો શાંતિ રાખીને બેઠો છું. બસ સાહેબ સાચું કહું, એ દિવસોમાં છે ને અંદર જે હિંમત, અંદર જે આનંદ, અંદર જે દુઃખને સમજવાની આવડત હતી ને, આજે બધું વસ્તુ બની ગયા પછી પ્રમાદ આવી ગયો. હવે બધું કોઈ દુઃખ હોય સમજાતું નથી. સુખ મળ્યા પછી પણ એ દિવસોને યાદ કરીને રુદન પાડતા અમે યુવાનો જોયા છે. ત્યારે મને આનંદ થાય. આટલી સમજણ પણ કેટલી મહત્વની. પૈસો વધે પણ એની સમજણ કેટલી ક્લિયર છે. સો ફાઇન. આપણા બી દિવસો એ ગર્ભ શ્રીમંતાએ જોઈએ આ બધું સમજી ન શકે. જ્યારે મહેનત અને પછીનો પાયલો હોય ને એ આ બધું સમજી શકે કે આ કેટલી મહેનતે તૈયાર કરે. ત્યાં સુધી દીકરાને એમ નહીં કહેતા કે દીકરો બહુ પૈસા વાપર. એ પેલી કમા જ હશે ને, એ મહેનત હશે ને એટલે સમજાવી શકે કે પૈસો કમાવામાં કેટલી મહેનત પડે છે. ત્યારે કહેશે કે પપ્પા તમે આટલા વર્ષોને મારી પાસે આટલી મહેનત કરી, તમે આવી રીતે પૈસા કમાઈ શકો. આ જ્યારે શબ્દ તમારે નીકળે હા બેટા આવી રીતે કમાયો છો, ત્યારે એને તમારી કિંમત સમજાશે કે બહુ કારણ કે એમને કંઈ પૈસા નથી આવતા, બધાને મહેનત કરવી પડે છે. તો પેકેજો તરત નથી મળતા, બધાને એમાં મહેનત આપવી જ પડે છે. આ બધી પરિસ્થિતિ સંવર તત્વ તરફ આપણે આખા સંસારની ભૂમિકા લાવવાની છે. ધાર્મિક માણસો સંસારમાં કોઈ પણ પ્રકારનો ખટરાટ કરે નહીં. ધાર્મિક માણસોનો ઘરની અંદર અવાજ એક રૂમમાંથી બીજા રૂમમાં જાય નહીં. ધાર્મિક માણસો કબાટ બંધ કરે કે દરવાજા બંધ કરે તો અવાજ આવે નહીં. ધાર્મિક માણસોના ઘરે ક્યારેય પણ વાસણો ખખડે નહીં. સમજો કે નહીં? વાસણ એટલે વાસણ એટલે વાસણની વાત નથી કરતો, એ વ્યક્તિની વાત કરું છું. આ ધાર્મિકનું લક્ષણ. અને આ બેલેન્સ ફરજિયાત કરવું.
આસન પકડે છે, ઝઘડા કરો છો, તો તમે આ બધું ભણીને કાંઈ પામી નથી શકવાના. મીંડું ભલે તમે મને કહો કે સાહેબ અમે ક્લિયર છે, અમારો વાંક નથી, 100% તમે સાચા, છતાં કસાઈ તમે કરો છો તો તમે આ નવતત્વ સમર્થતો ભણીને ફાયદો શું કરશો? ભગવાન મહાવીરનો કોઈ વાંક નહોતો. ચંડકૌશિક સામેથી મારો ગયો, પ્રભુએ કોઈ પ્રતિસાદ બતાવ્યો? ભગવાનનો વાંક નહોતો. સુલપાણી ભગવાને હેરાન કરવા ગઈ, ભગવાને કોઈ પ્રતિસાદ બતાવ્યો? ભગવાન પર ઉત્સર્ગ છે, ભગવાનનો ક્યાંય વાંક હતો? થયા તો બધું ભગવાને એક્સેપ્ટ કર્યું ને, સહન કર્યું ને, ભગવાને કંઈ પ્રતિભાવ બતાવ્યો? તો તમે કઈ માટીને આવ્યા કે જે ભગવાન અમારથી જુદું કંઈ કરી રહ્યા છો? લખી નાખો, ન સમજો કે શું અમારે બધું સહન કરવાનું? હા, આપણે જ બધું સહન કરવાનું. લખી લેજો તમને અમારી ગુજરાતી ભાષા. તમે ધર્મ કરો છો તો તમારી તૈયારી મૂકી દો કે આ મારે જ બધું સહન કરવાનું છે, પૂર્ણ વિરામ, અને બોલવાનું નથી, એ પણ સાથે લખજો. એવા માણસો મળે પોતે કાંઈ ન કરતા, મને ક્યાં શું કરું, ઘરની જવાબદારીમાં મને કિચન સોંપ્યું, રાત્રે જમવાના પાપ મારે બાંધવાના, પણ બોલે જ શું કામ? પીડા કરો ને, બોલે જ શું કામ? બોલવાનું પણ તમને અધિકાર નથી. એટલે તમે બોલો છો એટલે કોકને તમે દોષિત બતાવો છો ને કે એને મને આવું કામ સોંપ્યું એટલે મારે આ પાપ બાંધવાના આવ્યું. કોઈના થકી કોઈને દોષિત બતાવીને આપણે એમ બતાવવાનું કે મેં પાપ આના માટે કર્યું. ભાઈ, પ્રભુ મહાવીરે કોઈ દિવસ નથી કીધું કે ચંડકૌશિક ડરી ગયો એટલે મને 7 દિવસ ઉભા રહેવું. પ્રભુ બોલ્યા જ કોઈ દિવસ આવું? અજ્ઞાની ગયો, સામાન્ય ગયો, સંસારી ગયો, જે પ્રસંગને મહત્વ આપતા હોય એની સામે આપણે ઘણું ગૌણ પ્રયોગ કરે છે. આ બધા લોકોએ આવો વિરોધ કરીને આવું બોલીને સારી દાટ વાળી દીધી. ધર્મ એ કરવાની ચીજ છે, પછી ધર્મ કોકને કરાવવાની ચીજ છે. પેલા બે રીતિ બરાબર સમજો કમલેશભાઈ, શું કહેવા માંગુ છું? ધર્મ પહેલા પોતે સ્વયં કરવાની ચીજ છે 100%, બીજાને કરાવવાની ચીજ છે 50%. બીજાની કક્ષા સમજાને તમે એમ કહો કે હું આમ કરું તું બી આમ કરી દે, તમારી ઉંમરમાં તમે આવું કરતા હતા, તમારી ભૂલ હતી, સાંભળવાની તૈયારી રાખજો. સમજાઈશ? સંવત વિશે છે 5 સમિતિ. સમિતિ એટલે શું? અવળા માર્ગથી સવડા માર્ગ તરફ જવું તેને સમિતિ કહેવાય છે. અવળા માર્ગ પરથી સવડા માર્ગ તરફ જવું, રોંગ ટ્રેક પર હતા રાઈટ ટ્રેક પર આવવું. સમજાય છે? આ કહેવાય છે સમિતિ. સમઇતિ, સારી રીતે પ્રેરણા પામી, સારી રીતનો રસ્તો અપનાવો તેને સમિતિ કહેવાય છે. ગાડી ખરીદી હતી, પરિવારને, ફેમિલીને, દીકરા દીકરી લઈને આપણે જતા હતા હોટલમાં, થિયેટરમાં. હવે નક્કી કર્યું કે ચેમ્બુર દેરાસર કરવા માટે જવું છે. તમે સીધા કોઈ તમે મળ્યા હતા ને મને પ્લેટફોર્મ પર? હા, અમને એકવાર પ્લેટફોર્મ પર મળી ગયા, કિંગ સર્કલ છે. અમે ત્યાં આગળ જ્ઞાન ગોષ્ઠી ચાલુ કરી. જો ભાઈ મને ક્યાંય બી મળતા નહીં, પહેલાં કીધું મળશો તો જ્ઞાન ગોષ્ઠી કરી નાખી. સારું છે. એટલે તમે ક્યાંય બી મળો તો જ્ઞાન ગોષ્ઠી ચાલુ થઈ જશે. પછી પ્લેટફોર્મ હશે કે કૂવો હશે, પાડી હશે કે નદી હશે, કે કોઈ પણ જગ્યાએ આપણે વાત તો ધર્મની જ કરશું. મારી પાસે બીજી કોઈ વસ્તુનો ખજાનો નથી. મને બીજું કંઈ આવડે, છાપું બાપું હોય હું બોલે મને આવડે નહીં. બીજા કોઈ માર્કેટનું મારી પાસે કોઈ નોલેજ તો છે નહીં. મારી પાસે એક જ નોલેજ છે. હું તમને મોક્ષ માર્ગની વાત કહીશ. ક્યાંય બી મળી ગયા તો તમારે ચિંતિત થઈ જવાનું. કાંઈ લગ્નના સમારંભમાં બી હું બેઠો એટલે જ્ઞાનની ચર્ચા ચાલતી મારે ત્યાં. એટલે મને આગળ આવતા જ નહીં. આવો તો ધર્મની ચર્ચા જ કરશો. હું બેઠો હોઉં તો કંઈક ને કંઈક ધર્મની વિચારણાની અંદર વાતચીત કરતો. ફોલો કરનાર જેને આપણે ડિસ્ટર્બ નથી કરવાનો, એને આપણે ઇન્વાઇટ કર્યા છે તો આપણે ડિસ્ટર્બ નથી થવાનું, તો શું કરવાનું? હમણાં એક લગ્નમાં મારે જવાનું થયું, મારા સ્ટુડન્ટના લગ્નમાં મારે જવાનું થયું, તો સિંગરો કાંઈ રહ્યા હતા, કોઈ સાંભળતું હતું સિંગરને. બીજું આ તો સરસ્વતીની આસાધના થઈ રહી છે. ઘોર બાપા બોલે તો કોઈ સાંભળતું હતું, આ તો એની આસ્થા, સરસ્વતીની આસ્થા તો કઈ રીતે જોઈ શકાય? એટલે હું ખુરશી નાખી લોકો સામે બેસી ગયો સિંગરો જે ગાતા તેને જોવા માટે. એ લોકો ખુશ થઈ ગયા. મને એમ લાગ્યું એ લોકોને આટલા ભાવરૂમના પેલી લોકો કે સાંભળ્યું હશે, એવું લાગ્યું એ લોકોને. અને હું તો શીખતો હતો કેમ ગાય છે અને કયા તાલ મેળવે છે, કયું ગીત ક્યાં લે છે, કયા કે મને કંઈ બહુ સમજણ પાડ્યું હતું, બધું પિક્ચરનું કહેવાનું હતું, પણ એમાં તાલ ને બધું સમજતો હતો. કારણ કે સંગીત એ 14 પ્રકારની વિદ્યાની વિદ્યા છે. પછી એ લોકો વાતો કરવા લાગ્યો તો હું જોવા લાગ્યો કે જો એ લોકો કામને કેવું ખોટું કરીને કર્મ માનશે, હવે આપણે ઊભા થઈ જશું તો આમ થશે, પાછું આપણે જોશું તો પાછું સરસ ગાશે. એન્જોય મૂળ હતો. આપણે તો શીખવાનું હોય. મને 4 ફેરાના મિનિંગ અમુક નહોતા ખબર, મને ખબર પડી ઓલા બેને બોલ્યા તો આવડી ગયા. મારું તો કામ થયું. તમે જાઓ ત્યાં શીખી શકો છો. મારે તો ઘણું જોવાનું, ડેકોરેશન જોવાનું, તો ડેકોરેશન જોઈને વિચાર કરું કે આ દીક્ષાજીના વિજયમાં આવું ડેકોરેશન હોય તો સરસ થશે, કે મારે બધા પ્લાન આપવા જ પડતા હોય. તો હંમેશા ઓલવેઝ તમે હંમેશા વિદ્યાર્થી બની જાઓ, તમે શીખશો. પણ તમારે પછી એન્જોય બધાને મળવું હોય ને કપાટા જ મારો હોય તો તમે કંઈ ન શીખી શકો, ભૂલી જાઓ. કપાટા મારામાં કાંઈ ન વળે.
હા, તમે લોકોને લગ્નમાં તો જતા હશો કે તમે બધાને બાધા હશો? તમે જાઓ કે નથી જાઓ છો? સરસ. તમે જાઓ લગ્નમાં કે નથી જાઓ છો? સરસ. ચલો લાઈન સર મને હવે પહેલી વિધિ શું આવે? સ્ટાર્ટિંગ તમે કહો, પહેલાં પોખણા પછી શું આવે? સાત આગળ છે ભરાઈ ગઈ માણી દો પછી શું આવે? વરમાળા પછી શું આવે? ફેરા ફેરા પેલા હસ્તમેળા પેલા ફેરા આવતા છે હાલત પેલા પોખણા આવે, પોખણાની પેલા સુધી કોઈને આમાં વરમાળા આવે, કોઈને આમાં પોખણા આવે. ઓકે, કોઈને વરમાળા પહેલાં આવે એ પહેલાં પછી એના પગની અંદર શરાબ સંપૂર્ણ તોડવાનો આવે. તોરણ તોડીને પોતે છોરીયા માયરામાં પ્રવેશ કરે. પહેલાં છોકરીયા પહેલાં છોકરા આવે માયરામાં એ ખબર છોકરી પેલા દીકરો આવે પછી દીકરી આવે. જો મજાક કરાવું તમને કે હાલત જો પરણ્યા પછી આટલા લગ્ન પછી પણ આ નથી ખબર સંસાર પ્રતિકોણ ના આવે તો ઠીક છે. આ હાલત જો કે આટલા પ્રસંગ આટલા લગ્ન પછી શું દશા થઈ તમારી, રેકોર્ડ થાય તમારું. હા, તમારામાં છોકરી રાખો ભાઈ, જુઓ ને એ પતે એટલે પછી સમગ્ર વિધાન ચાલુ થાય. સૌથી પહેલાં પૂજન થાય, ગણેશના પૂજન થાય, વરરાજાના પૂજન થાય, પગના ધોવન થાય. એ પછી હસ્તમેળાપમાં સમિતિ જિલ્લામાં લેપ લાગે એટલે હસ્તમેળાપ લગ્નનું પડીકું લાગે, એના પર ચાંદીનો કે રૂપિયા રોકડા મૂકાય, એના પર ઘડિયાળ મૂકીને ફોટો પડાવાય કે આ રાઈટ ટાઈમ પર થયું, જો થયું હોય તો, બાકી કાંઈ નહીં. પછી હસ્તમેળાપનું મુદાન પતી ગયા પછી કોણ કરે હસ્તમેળાપ? છોકરાના માતા પિતા કે છોકરી? કાંઈ ખબર નથી ભાઈ, કરી જઈને પેલું જોશે ફોટો બોલો ગાડી મારા જ કરાવે. ભાઈ મહાલારીના લગ્નમાં જાઓ તો તમને એમ દેખાય કે આમ પાછળથી દેખાય કે ઓલું આમ કરીને ઓલું હોમની અગ્નિ આમ નાખવાનો, તરત હોમ કરતા હોમની અંદર ભાઈઓ જુવાર નાખે શીખવાડું તમને આ કે તમે શું બાફી બધું યાદ કરાવું તમને. પ્રદક્ષિણા ફરવાની હોય એમાં 3માં છોકરી આગળ ને છોકરો પાછળ. હા ભાઈ, છોકરો આગળ ને છોકરી પાછળ, છેલ્લાની અંદર છોકરી આગળ ને દીકરો પાછળ. બદલાઈ જાય, બધું બની જાય. એ પછી રખણ સ્વરૂપજીને આશીર્વાદ આપવામાં આવે. એ પછી જાય તરત જ પછી શબ્દોથી સપ્ત પ્રતિજ્ઞા લાગે ને પછી સંસારીઓ કંસાર જમાડે, નિષ્કળો પકડવાનો ને મો માંગ્યા રૂપિયા માંગવાના, ના આપે પછી રડવાનું રોદળવાનું. પછી પંચાળામાં જઈને બેસવાનું, ખાઈ પીને પાછા આવવાનું, એ રડવાનું, ઉત્તર કરવાનું. ઉત્તર પતી જાય એટલે લીલી સાડી દ્વારા માયરાનો માંડવનો વધામણા કરી બીજાઈ ગયો. બરાબર બધું જે તમે પ્રસંગ માનીને આવ્યો એટલે આટલા પ્રસંગ જોયા પછી તમને આટલું જ ખબર છે કઈ જગ્યાએ જવાનું. ચૌથું કરે જમણવાર શું હોય? ક્યાં છે પેલા હિરિયા સમિતિ અવળા માર્ગેથી સવડા માર્ગમાં આવવા માટે આ સમિતિ છે. જે ગાડી લીધી હતી હોટલમાં જતી હતી એ ગાડી હવે હેરાસર તરફ લઈ ગયા. શીરાભાઈની વાત કરું તો એ તો ક્યાં તમે શાહપુર એક વખત અગાસી એવું કંઈ એમને રજા મળી તો કે પરિવારને શાહપુર લઈ જાઓ, પછી પરિવારને અગાસી તીર્થમાં લઈ જાઓ. બે મને વાત કરી, ધર્મચક્રની વાત કરી મને, બરાબર. એમને વિચાર્યું કે પરિવારને મને કંઈક એમને કંઈક રજા જેવું મળ્યું હશે તો કે હું આમ લઈ જાઉં. આ સમિતિ હિરિયા સમિતિ, હું મારા અવળા માર્ગથી સવડા માર્ગ. મિત્ર એની પાસે ઘણા ઓપ્શન હતા. એ તો હોટલમાં લઈ જતે, થિયેટરમાં લઈ જતે, 5 સ્ટારમાં લઈ જતે, માછલીઘરમાં લઈ જતે, પશુઘરમાં લઈ જતે, રાક્ષસ ઘરમાં. કેટલાય બધા ઘર છે અહીંયા, બુદ્ધ ઘર ને રાક્ષસ ઘર ને ઘણા કેટલા પણ ઘર છે અહીંયા આગળ. કૂતરા બનીને ફોટા પડાવો, ઓલા ફોટોશોપ દુનિયાભરના ફોટા તમે એમાં પડાવી શકો. હવે કે એનો એક મતલબ દુનિયા ચાલે જાય. કેટલા રસ્તા થાય એમ ના, મારે ભગવાનની ભક્તિ કરાવી છે, પરિવારને લઈને ભક્તિ કરાવી, બધાને સ્વર્ગનો લાભ મળે એવું આરંભ ઇતિહાસ. અવળાથી સવડા માર્ગ તરફ લઈ ગયા એ ઇતિહાસ. પછી બધાના સંસારનો ઘર અલગ અલગ છે. કોઈ ધાર્મિક જ કરે છે, કોઈ સંસારના 50% 50% ધાર્મિક કરે છે, કોઈ 70% સંસારને 30% ધાર્મિક કરે છે, કોઈ એક ટ્રીપ ધાર્મિક રાખી તો સંસારની ટ્રીપ કરે છે, કોઈ એક ટ્રીપ ધાર્મિક એક ટ્રીપ સંસારી કરે છે. બધાના સંસાર રીતે જે બનેલા છે. પરિવાર સાથે એવો ત્યારે બધું એવું ચાલતું હોય છે. તમારે પણ સંભાળ જે અવળા માર્ગ પર જાય છે તેને સવડા માર્ગ પર લાવ્યા, પણ જે પોતે કોશિશ કરી એ આપણું મહત્વ. અવળા માર્ગથી સવડા માર્ગ તરફ જવાનો એક પ્રયાસ કર્યો. હિરિયા સમિતિ આ તો મહાત્મા માટે પહેલાં સમજે. મહાત્મા માટે શું નિયમ? તો કે રસ્તામાં જ્યારે ચાલતા હોય ત્યારે એમની દૃષ્ટિ નીચે હોય. પોતાના આંખથી આમ ક્રોસમાં માપો તો 5 હાથ થાય અને પોતાના પગથી આમ સીધું માપો તો 3.5 હાથ જેટલી દૂર જાય. અને એના પર દ્રષ્ટિ રાખીને લોકોએ ચાલવાનું છે. આ ઇતિહાસ આપણે બી નીચે દ્રષ્ટિ રાખી ચાલે, પણ મોબાઈલમાં દ્રષ્ટિ નીચે જ છે. 90 ડિગ્રી જેટલી નીચે થઈ જવાની, પણ ક્યાં? મોબાઈલમાં.
એક સામાન્ય નિયમ તમને કહેવા માંગુ છું. જો કે નિયમ થોડો અઘરો છે, પણ આપણે એવું નક્કી કરીએ કે રસ્તામાં ચાલતા ચાલતા મોબાઈલ નહીં વાંચવાનો. વાત કરવાની છૂટ, વાંચવાની એનું આપણે વાંચવાનું. અને બહુ ઇમરજન્સી હોય તો ઊભા રહી જાઓ ને વાંચો ને ફોન ના ફૂટપાથ પર ઊભા રહેવાની કંઈ મનાઈ થોડી છે આપણને. ચાલતા ચાલતા નહીં વાત શું છે. આવતીકાલનો પ્રોગ્રામ છે તો આવતીકાલનો પ્રોગ્રામ પ્લાન એવો કે તૈયારી નથી. તેના માટે એરપોર્ટ પર બેસી સામાન જમા કરીને 2 બુક હાથમાં લઈને મારે એરપોર્ટ તૈયારી કરવી પડશે. પ્લેનમાં બેસીને સૂવું પડશે, કુદરતી સ્ટેજ પર તૈયારી કરવી પડશે. રાતના પ્રોગ્રામ કરી, ઠંડીની સિઝન છે પાછી, રાતના બધો પ્રોગ્રામ હતો એને હોટલમાં આવીને સૂઈ જવાનું. 5 તારીખ પછી એરપોર્ટમાં જ પણ રિટર્ન આવતા પછી બીજી તૈયારી 6 તારીખના પ્રોગ્રામની તૈયારી કરવાની છે. કરવું પડશે. મારી પાસે એરપોર્ટ સિવાય કોઈ ઓપ્શન જ નથી, કારણ કે એરપોર્ટમાં બીજું કંઈ જોવાનું છે નહીં. મારે આ જ કામ કરવું પડશે. ત્યારે સીટ લઈને બેસી જવું પડશે ત્યાં, અને પછી મારા ગેટ પાસે આગળ મારે આ કામ કરવું પડશે એવું મને લાગે છે. હું પરાધીન છું ટાક્સી જોડે. સમયને કેમ વપરાશમાં હું કોઈનું પ્લાન બનાવવું પડે બધું એરિયા છે. તમે સમિતિને કહી દે. પછી એક ભાઈ મને દુબઈનું એરપોર્ટ જોવો તો ખાસ જોવા જજો. એમ શું જોવાનું છે? એના જો એરપોર્ટ જ કોઈ નથી. હું તો ફર્યું તો એના કરતાં અચ્યુત દેવલોકનું શું વધારે સારું છે. પૂરો ભાવ તો આપણે અચ્યુતમાં જઈને આવ્યા છે. નહીં ગયો દેવલોકમાં કાંઈ નહોતું, દુકાનો હતી, બીજું કશું જ નહોતું. એરપોર્ટ બહુ સારું છે. એવું ઓલું બનાવ્યું જ મને એરપોર્ટ સારું સારું શું લાગે બધું. પૂતગલ હોય, 4-5 ઇન્ડિકેટરો હોય, બધું 15-20-50 બાથરૂમો હોય, 2-4-15 લિફ્ટ હોય, તમે હરીફરી શકો એના માટે ટ્રોલીઓ હોય, અને બધી ગાડીઓ રખડતી હોય ઇલેક્ટ્રિક ગાડીઓ. અને આ લોકો સ્વર્ગ માની જતા સ્વર્ગ છે. તમે જો દેવલોકમાં જાઓ, 12મા દેવલોક પ્રાપનામાં તો આનાથી ઘણા સુખ છે, પણ આપણે તો મોક્ષના સુખમાં જવાનું છે. ઈજા સમિતિ મહાત્માને ચાલતી વખતે આપણે પણ ચાલતી વખતે કોના ઘરની અંદર તમને અત્યારે રાત્રિના સમયમાં દંડાસન જોવા માટે મળે. 1-2 ઘર બોલીને એવા છે જે લોકો ઘરે દંડાસન રાખે છે, લાઈટ ન કરે, દંડાસન બી કરે. પણ પછી એ લોકોનો પણ બધા લોકો નિંદા પણ બહુ કરે કે આ બધું ગાડાવી કરો છો. એ શું અમુક ધર્મ એવો છે કે આપણે સમજીને પણ કરવો પડે, પણ એટલીસ્ટ નીચે જોઈને ચાલો તો વાંધો છે. મુદ્દો એ છે કે કોઈ પણ જીવ આપણા પગ નીચે આવીને મરવાનો જોઈએ. ફાઇન, એ તો સારામાં સારો મુદ્દો છે આપણા માટે. સમજાય છે? ક્રિયા સમી ગાડી ચાલે તો તમારી નીચે એક પણ જીવ આવીને મરવું ન જોઈએ. રસ્તા પર દોડતી હોય ત્યારે, હાઈવે પર દોડતી હોય ત્યારે, કે તમે જ્યારે પાર્કિંગમાંથી બહાર કાઢો ત્યારે એક પણ જીવ અંદર હોય તો ગાડી નહીં કાઢાવી. નથી નીકળતો જીવ તો ગાડી મૂકી ટેક્સીમાં જાઓ, કાઢવાની કોશિશ કરો. નથી નીકળતું તો ગાડી છોડી દો, પણ એ જીવને હેરાન ના કરો. એ જીવ જો અસાધા પામી ગયો તો એનું તમને એ અસમાધિમાં હોય, એ શરીરમાં સારું ન હોય ને કુદરતી જો તમે ગાડી જઈને મૂકી દો, એ બહાર નથી નીકળતો તમે જોરદાર એને હિંમત કરી બહાર કાઢશો, વળશો કે કંઈ પથરો ફેંકશો કે લાકડી કંઈ બી કરશો, અને ગમે તેમ કરી તમે એને બહાર કાઢશો, ગાડી ચાલુ કરશે. તમને ખબર છે એક જીવ કેટલી સમાધિ લઈને તમારી ગાડી જે સૂતો હતો, અને તમે એવા સમયમાં એની અસમાધિમાં એના શારીરિક તકલીફમાં તમે એને ક્યાંથી દૂર કરવા. પછી ગરડો ઘર આપણને મળે એમાં મોટી વાત છે જ. તબિયત નરમ થઈ જાય ને આપણો પરિવાર આપણે છોડીને જતો રહે, કોઈ આપણી સેવા કરનાર હોય એમાં મોટું દુઃખ છે જ. તમે એક જીવદળ સાથે આવું કંપાતી શું ગાડી નીચે એક ડોગ બેઠું હતું તો ન નીકળી ગાડી, શું ફરક? 4 માણસ સંભળાવશે, કાંઈ વાંધો નહીં, કોઈની કહેવાય નથી. આનંદી માનજો એક પ્રાણી સંરક્ષણથી મારી ગાડી છે એને આરામ તો કરી દીધો. મારા પાસે તો છત છે, હોસ્પિટલના પૈસા છે, એની પાસે છત નથી. એ ક્યાંય પણ જશે તો કદાચ કોઈના ગાડી જાડી મૃત્યુ પામી ગયો. તમને ખબર નથી કે એ લોકો જે આ વસ્તુની સમાધિને પામે છે ને જ્યાંથી, એ લોકો એના વફાદારનો બદલો વાળીને જાય છે. એમને એમ કંઈ વસ્તુ પાછા નથી જતા છે. આ તો પરિણામ છે પ્રાણીઓમાં. પ્રાણીઓ નિષ્ઠુર નથી હોતા. ઇતિહાસ રસ્તામાં ચાલતા વખતે તમારે ધ્યાન રાખી ચાલવું. નંબર 2 ભાષા શીખવી. બોલવાની છૂટ છે, પણ બોલવાનું કેવું? નિર્વદ્ય, પાપડ વચન નહીં બોલવાનું. બહુ બધા લોકોને પાપોની પ્રેરણા થાય વચન નહીં બોલવાનું. બહુ ધ્યાન રાખવાનું બોલવામાં, બહુ વિવેક રાખવાનો. તમને આમાં ખાસ ભાષા શીખવાડવાની છે. બોલતા, હવે નવો ક્લાસ, બોલતા શીખવાની રીત કે શું બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં બોલવું. સમજાય? બોલવાનું પણ એવું વિવેકથી બોલવાનું કે કર્મ ઓછું બંધાવવું જોઈએ. બોલવામાં વિવેક ચૂકી જાય તો ઘણું નુકસાન થઈ જાય. સામાયિકમાં પહેલાં તો સામાયિકમાં કઈ રીતે બોલવાનું તો કે ઉપપત્તિ રાખીને જ બોલવાનું. ઉપપત્તિ રાખ્યાના તમે બોલો તો તમારી ભાષા સુધીથી ગઈ. એવી નિર્વદ્ય બોલવાનું છે. સાચું બોલજો. પહેલાં તમે ઘરે સામાયિક કરો છો, પરફેક્ટ કરો છો કે સારી બોલો છો? તમારા પાકીટમાં પૈસા પડ્યા હોય તો તમે હાથ લગાવી દીધો પેન કાઢવા માટે. પાકીટના પૈસાને હાથ લગાવે સામે?
બેનો દાગીનો તો પહેરી રાખવાનો હોય, આપણે દાગીનો પણ ન પહેરવાનો. આ ચેન બેન પહેરી જાય સામાયિક ના કરી શકાય, કાઢી નાખવા પડે. બહેનોને પહેરવાનું, ભાઈઓ નહીં પહેરવાનું. બહેનોને શણગાર છે એને ના નથી કરતા. ઓલવેઝ તમારા પાકીટની અંદર મોબાઈલ કાં તો પૈસા તો હોય જ એનો શું. તો એક પેન લેવા માટે તમારે એ સામાયિકમાં ટચ કરવું છે. સામાયિકમાં પ્રભાવ ના લે, પ્રભાવ ના વેચે સામાયિક. શું વ્યવસ્થા હોય છે, કેવી રીતે આપણે હાથ લગાવી શકીએ સામાયિક? શું લેતા નથી હવે મુકાવી એટલે બધી પ્રવૃત્તિ સરખી જ છે ને. સામાયિકમાં આવે સજાઈ કરવામાં આવે એમ પૈસા લેવાના, પાછા કંઈ મુકાવે જ અમે બીજું કંઈ કરતા નથી ને. મનુષ્ય ત્યાં 32 દોષની અંદર વ્યાપાર કરવો એક દોષ. આ પ્રભાવનો વ્યાપાર કરી નાખો તમે લોકો. ન મળે તો ફરક શું પડે છે? તમને એક નિયમ જ આપો, બહુમાન લેવા જવું ને પ્રભાવના લેવા દોડવું, આ બે નિયમ જ આપી. પણ મોકલા મૂકી જશું 10% તમે એવા કસાઈ કરી નાખો, એ મૂકી જાય એની ભૂલ તમારે નહીં કરવાનું. મારી વાત આમાં ઊંડી પર કરો, ચાલુ નોકરીમાં આવી સાથે તો મારો લાઈફમાં એક મારા મારી એવી ગણાઈ નથી. માંડ તો મન ટોટલું તમે તેમાં કેટલું આમ બોલાને વચ્ચે દેવને રોકી કહી શકો ભાઈ પાસે દેવ તમારું કામ દેવો. ધન્યવાદ છે તમને લોકોને આમ કે દેવોને બી તમે ફોલો કરો અને પ્રભાવનાવાળા માનવને બી ફોલો કરો. ધન્યવાદ છે. હવે આવી મારા હોય કેવું હોવું જોઈએ આપણે. મેં મજાકમાં એક જગ્યાએ જોતો હતો ચાલુ નોકરીમાં શ્રાવકોએ સવારના 6 વાગે મને ખૂબ કડક શબ્દોની એક વાત કરી કે અહીંયાથી તમે ચપ્પલ પહેરીને પસાર નહીં કરો. તો શ્રાવક તરીકે તમારું નોકરીમાં ધ્યાન કેમ ઓછું જાય? બીજી જગ્યાએ મેં એની સામે જવાબ આપ્યો, વર્ષોની તમારી સાધના આવી તો બહાર બોર્ડ નથી લગાવ્યું, તમે કોઈ વ્યવસ્થા નથી રાખી, અંધાર પાઠ છે, અમને ખબર નહોતું, પહેલી વખત આવ્યું. તમારી વર્ષની સાધના આવી. સાધના કેવી હોવી છે તમારી? સુવાની વાતો છે, બોલવાની વાત. જ્યાં કહે ગરડા થઈને ઉપાસમાં સામેમાં ઓલો પંચાયતો કરવા ભેગા નહીં થતા. અત્યારે ઘણો ધ્યાન કરતા માથામાં થોડા વાળ આવે એટલે ઉપાસના ભેગા થઈને પંચાયતો નહીં કરતા. તારી બહુ પ્રેમ, મારી બહુ બધી બહુ જેવી હોય તમે કેવા ચીજો છો બેટા? બસ આમ ગોળ રાઉન્ડ મારીને એક પગ બીજી ખુરશી પર બેસીને માળા ગણતા હોય, છૂટા હોય પછી વાત કરતા મજા. તો સાજીગંધા ઉપાસમાં કેટલી વખત ભણાવતો ત્યારે આ જ પ્રસંગ ગયા હોય એ સૂઈ ગયા, દોડી પડ્યા હોય. ચલો સૂઈ જાય, ઉંમર છે, એમાં મને બહુ વિચાર નથી કરવાનો. વાતો કરું પછી મેં સંસારની કમાલ છે. સામાયિકમાં તો સ્વાધ્યાયનો આદેશ માંગ્યો જ્યારે જો આ સ્વાધ્યાયની રુચિ કેટલી દુર્લભ છે તમને સમજાય છે. આ 1 કલાક તમને હું પકડી ન રાખું, તમે અહીંયા સૂઈ જાઓ ને અહીંયા વાતો કરવા લાગો, મારે કેટલો કંટ્રોલ કરવો પડે તમને ખબર છે? શ્રમ પડે કયા બધું કંઈ તમે સામાન્ય સમજ થાય, પર અહીંયા બેસો એટલે ખબર પડે કે કેવી મહેનત પડે છે. તો આ સંપર્ક ભાષા સમજી કે તમારું બોલાયેલું કેવું હોય છે. અમે એક જગ્યાએ માણસાને મળવા માટે ગયા છે, પ્રતિમાં કેટલા વાગે આવ્યા? તો સાહેબ એમ કે તમે આટલા કે આવી જજો. આપણે તો હિંસા કરતા કરતા હોય તો સાહેબને દોષ લાગે. તો સાહેબે બહુ સરસ વાત કરી કે અમે 7 વાગે બેસવાના છીએ. ધ્યાન રાખજો, સંસારના પ્રત્યેક ક્ષેત્રમાં તમારે ઘણી વખત તમારે સ્વયં પાપ ન કરવા હોય, પણ તમારે બીજાને બોલવા માટે, બીજાને કહેવા માટે પ્રેરણાત્મક રૂપે, ઉપદેશક રૂપે, ઉદ્દેશ રૂપે, ઔચિત્યથી, વ્યવહારથી કરવું પડે. શું તમે એમ નહીં કહેતા હું તમને ના પાડું છું, પણ તમારો આત્મા ત્યારે જાગૃત હોવો જોઈએ કે આ કરાય નહીં, આ હેય છે પણ હું કરવાનું છે માટે હું કરી રહ્યો છું. આ જાગૃતિ હોવી સમજાય? સ્ટુડન્ટ MBA ડૉક્ટર થયો છે, મને પત્રિકા આપી કે ફંક્શનમાં આવું છે. મેં કીધું શેનું ફંક્શન છે ખબર તો પડતી એને મને બોલાવડાય. હું ડૉક્ટર થયો ને એનું મેં આમાં હું આવી જઈશ તો મારા સાસાને શું લાભ? કારણ કે હું ત્યાં આવી સીધા અનુભવ તો તારી જ થવાની ડિગ્રીની, મારા સાસાને શું લાભ? હું તો પહેલાં બાંધું પછી આગળ વધુ એમને એમ તો કોઈ પણ સંતોનું તારે સેવા ફ્રીમાં કરવાની, આટલી તૈયારી રાખીને આપણે પ્રવેશ પ્રસંગમાં જવું. એમાં 1 સેકન્ડમાં મને હા પાડી, સારી વાત થઈ ગઈ નથી. આપણે એવું તો એ જોવાનું ભાષા સમય આપણે બોલવાની રાખે ભાષા સમય કે તમે એવું બોલો કે જેને કારણે તમારી ભાષા પણ આમ શોભે. તમારી ભાષા એટલી મીઠી મધુરી હોય કે લોકોને બોલવું ને બોલાવવું ગમે. કલકત્તામાં કેરિક શક્તિ દરેક મારા પંડિતજી હતા, બધા કાળ પામી ઓફ થઈ ગયા, પણ બોલે તો આમ સાકર બોલે. ટ્રસ્ટીએ સામે બેઠા પોતે વેદે કે ઉપર બેઠા હોય. ટ્રસ્ટી કે સાહેબ શું કરશું? વેદે કે આજે આપણે 4 દિવસ પછી કામ કરશું. બધા કે ભલે 4 દિવસ પછી ભાઈ આપણા પંડિતજી મહેતાજી જગ્યાએ પ્રમાણે આપણે સંઘના ટ્રસ્ટને કંઈ ખબર જ ન હોય કે પેલું પડદો ક્યાં છે ને માંડપ ક્યાં છે.
એને બધું ખબર હોય કે આપણે ત્યાં બે બાબુ પડ્યા છે, આપણે મંડપ લગાવીને આવી રીતે આપણે આ પ્રસંગ કરશું. પરમિશન ટ્રસ્ટી લે, ટ્રસ્ટીને પૂછીને જ કરે બધું. ગજબ પુણ્ય છે. હતું એવું હતું કામ, એવો સમય, એવું યોગદાન ને કદાચ એની મોઢા પરની મીઠાશ જેવો તો આમ પાણી આમ સાકર પડે આમ રીતે આપણે એમ થાય કે બોલો બોલો મજા આવે છે. બોલો ને આવું તમે બોલો એ તમારો આવકાર, તમારો અવાજ એકદમ નાનો ને સ્મૂથ અને વળાંકવાળો તીખો ન હોવો જોઈએ. પેલું વ્હાઈટ રંગનું કૂતરું આવતું હતું, વ્હાઈટ રંગનું કૂતરું ઘણા ઘરે પાડેલું હોય, એ બસે તો તીખું બસે, આમ પતલું પતલું બસે. અને ઓલા ડોબરમેન જવા તો જરા મોટું મોટું બસે. બસે ને એની અંદર તમને તીખું તીખું ન લાગે તો તમને ગમે. ઓલું બસે તો તમને ડર લાગે એક સેકન્ડમાં, ફટાકડા જેવું છે, રસી બોમ્બ જેવું છે. એટલે મોટો બોમ્બ ફૂટી જાય તો તમે એક સેકન્ડ માટે ગભરાઈ અને નાના ટેટા ફૂટતા તો તમને હિસાબ જ ન થાય. ખાસ ખાસ ક્યાં કેવી રીતે બોલવું ને કેટલા વ્યક્તિ બોલવું ને કઈ રીતનો શબ્દ હોવો જોઈએ તમને ખબર નથી. ન બોલવાના પ્રસંગમાં ક્યારેક ગમે તેવું બોલાઈ ગયાને કારણે સંસારો સળગી ગયા. અને આપણી પણ એવી ભૂલો ઘણી વખત થાય છે. પ્રસંગને અનુરૂપ આપણે નથી બોલતા, આપણે ગમે તે અનુરૂપ બોલે છે. એક સ્મશાનમાં ગયા હતા, મને તું બોલી દીધું, મને કે સાઈડ પર આવો ને આ મને કે મારા ઘરની અંદર સુધી જગત પૂજન મારે ભણાવવાનું છે તો તમને ક્યારે ટાઈમ મળશે? મને સ્મશાન આવું મને ઓછી કયા ત્યાં ઊભા છો, કોણ આજુબાજુમાં સાંભળી ગયું છે વિચાર તો કરો. સમિતિ ક્યાં? સમિતિને તો સમજો કે સમિતિ ક્યાં કેવી રીતે વપરાશ કરવી. સમિતિ ચૂક્યા તો બધું જ ચૂક્યા, સમિતિમાં ટક્યા તો બધું જ ટક્યા. જીતવાનું સમિતિ આના કારણે જ બધું આખું મહાભારત રચાઈ ગયું. સમજો કે આના કારણે આપણા ઘરની અંદર મુખ્ય કારણ આવે. જીભમાં મીઠાશ રાખો, એટલી બધી મીઠાશ રાખો કે તમે બધા સાથે પ્રેમ સંબંધથી રહેતા, લોકોને તમારી સાથે, તમને નહીં લોકોને તમારી સાથે રહેવું ગમે. મામાના છોકરા, માસી છોકરા, કાકા છોકરાઓ બધાને આવવું ગમે. એ આવે શું ફરક પડ્યો? 4 વસ્તુ ખાશે ને બીજું શું કરશે? 4 તોફાન કરશે ને 2 સોફા આપણા થોડા વહેલા તૂટશે ને ભલે તૂટે. એને જે પ્રેમ મળ્યો છે ને એ પ્રેમ એમાં ઘણું કામ. એ લોકપ્રિય બનો, પ્રભુ પ્રિય બનો, કુટુંબ પ્રિય બનો. આ 3 પ્રિયતા એ સમિતિ છે. હિટલર જેવો માણસ લાગતો તો શું હાલત છે? પોતાની જાતને હિટલર જ માની ચાલે તેની વેલ્યુ છે. લોકો દૂર ભાગી જાય, વગેરે લોકો ડરે પછી દૂર થઈ જાય બીજું કાંઈ. એટલે આ ભાવ મારી પરિસ્થિતિ જે હતી, હું ધંધાના ક્ષેત્રમાં આવા સ્વરૂપ છું, પણ ઘરના ક્ષેત્રમાં આવા સ્વરૂપ. આ સમય આવી ભાષા સમિતિ છે, આ સમય મારી આવી ભાષા છે. આ ભાષા સમિતિનો મેઇન બેઝ છે. તમે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસમાં જશો ને તમને 3 વસ્તુ શીખવાડશે કે તમે કપડાં આવા પહેરી જાઓ, તમે કોઈને મળો ત્યારે તમે આવી રીતે હાથ ઝુકાવો, તમે આવી રીતે હાથ નમાવો, અને તમે કોઈની સાથે બોલો ત્યારે તમે એકદમ સભ્યતાપૂર્વક મંદ સ્વરે 1000 ફીલમાં બોલો. હું તમને એટલું સમજાય. 15,000 વાળો જે ક્લાસમાં શીખવાડો તમને અહીંયા શીખવાડી રહ્યો છો અત્યારે બેઠા બેઠા એ જ ભાષા સમિતિ તમને શાસ્ત્રીય આના પર આખો પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ ચાલી રહ્યો છે. ચાઇનાનો મિનિસ્ટર આવે એટલે મોદીએ 15 જોડી કપડાં બદલ્યા. તો તમે તો જોતા જ નહીં ટીવીને, તમને ખબર ન હોય, પણ નથી જોતો, ચિંતા નહીં કરો, મેસેજ બધા રાખો. મને બધું ખબર છે કે આ રીતે ડેવલપમેન્ટ છે. જેને અંદરના ગુણોથી પડી ન હોય ને એને બાહ્ય રીતે સંસાર સુધારવો પડે. અને આપણા ગુરુ ભગવાન તો મહિને એકવાર કાપ કાઢે, પણ અંદરના ગુણોથી પડી માટે એને કાંઈ કરવું જ ન પડે. આખી બેલેન્સ છે પ્રભુના શાસન. સમજાય શું કહેવા માંગુ છું? સાધુગણ તો કપડાં જ લેશે, પરંતુ અંદરના ગુણોની સુવાસથી જગતને જીતશે. અને દુનિયાના જીવો શેનાથી જીતશે? બહારના કપડાં, બહારના લુક, અને સંસારમાં લુક જ છે બધું બધું. બહારનું સ્વરૂપ જોઈ જોઈને જ ખુશ થવાનું છે, બીજું કાંઈ. અહીંયા આવો ત્યારે તમારા માથાના વાળ ઓળેલા જોવા જોઈએ, ગમે તેમ લધર વગરના નહીં આવવા. આમ ઊંઘેલા ને આમ અડધા ઊંઘવાળા ને કાચા પાકા નાઇટ ડ્રેસમાં નોટ એલાવ. તો ડ્રેસ કોડ ન જાય, તો વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં જ બોલાવું, પણ તો નથી બોલાવતો, તો દયા ખાઉં છું. બાકી તો તમારા કપડાં એવા હોવા જોઈએ, વાળ એવા હોવા જોઈએ કે તમે એકદમ ફ્રેશ એમ લાગવા જોઈએ. રાતના પોણા 10 સમજાય એવી પરિસ્થિતિમાં તમારે અહીંયા આવવાનું છે કે તમારા મોઢા પર આનંદ દેખાય. હવે તમને આમાં વાળમાં મારે શું તત્વ છે, કપડામાં શું કાંઈ તત્વ નથી મારે, પણ સમિતિ એવી કે છે કે આવું હોવું જોઈએ. સંસારનું સ્વરૂપ આ 2 પર ટકેલું છે, એ ધ્યાન રાખજો. આમાં ચૂક્યા તો ઘણું તમે સંસાર બગાડી જઈશો. મેં તમને ચેતવણી સંસાર બક્ષ્યા છે, ધ્યાન રાખો. ખ્યાલ આવી ગયો? ત્યાં તો ઈચ્છા કરો મંગલમ. ચલો આજે કુદરતી ક્રિયા સમયથી ભણ્યા છીએ, તો અઠવાડિયામાં આપણે એમ શીખ્યું કે મોબાઈલ રસ્તામાં ચાલતા ચાલતા વાંચશું નહીં. એટલે ફોન આવે તો ફોન નંબર જોઈને ઉપાડ્યો શીશો કે એટલું મેસેજ બધું વાંચતા, એ બધું વાંચવાનું. એમ કન્ટિન્યુ આપણે વાંચતા વાંચતા ધીરે વાંચવાનું.
પાડશો ને બરાબર થશે ને બરાબર? તકલીફ નથી ને કોઈને નવરદાન મોસી